આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છપાયા છે કે પૂર્વ કચ્છના 3 વકીલ મંડળની ચૂંટણીનો ધમધમાટ. ગાંધીધામ અને ભચાઉમાં પ્રમુખ પદ માટે 20મીએ મતદાન બાદ પરિણામો જાહેર થશે. અન્ય એક સમાચારમાં સ્પીકર ઓફ કચ્છ સિઝન 3નો પ્રાથમિક રાઉન્ડ 20મીથી 24 ડિસેમ્બર વચ્ચે યોજાશે. ભાગ લેનાર સ્પર્ધકો માટે 7 વિષય જાહેર કરાયા. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે ભીમાસરના અપહરણ સાથે દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા. અંડર ટ્રાયલ ચાલેલા કેસમાં અંજાર કોર્ટનો ધાક બેસતો ચુકાદો. હું નિમિષા શાહ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે. આદિપુરમાં અખબાર વિતરકના બંધ ઘરમાં 1.62 લાખની માલમત્તા તસ્કરો ચોરી ગયા. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે. કુડા બન્યું બીજી ફ્લેમિંગો સિટી. 40,000 બચ્ચાઓ સાથે નવી પેઢી રણમાં ઉછરી હવે ઉડી જવા તૈયાર. આ વર્ષે 3 થી 4 લાખ ફ્લેમિંગો વરસાદ બાદના મહિનામાં આર્ટિફિશિયલ ફ્લેમિંગો સિટીમાં રોકાયા હતા. ફ્લેમિંગો તમામ ઉડી ગયા. હાલ માત્ર બચ્ચા. વન વિભાગ દ્વારા મીઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. અન્ય એક સમાચારમાં નલિયામાં પારો વધુ ઘગડ્યો. 5 ડિગ્રીએ ઠારનું સામ્રાજ્ય. ગ્રામ્ય વિસ્તારો પણ ઠર્યા. સતત ત્રીજા દિવસે રાત્રિનું તાપમાન 1 આંકમાં નોંધાયું. ભુજમાં 11 અને ગાંધીધામમાં 10.5 ડિગ્રી સાથે ઠંડીની પકડ. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના છેલ્લા પાના પર હેડલાઇન છે 2025માં લખપતની પુનરાજપુર લિગ્નાઇટ ખાણ કાર્યરત કરાશે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે સુવર્ણ અવસર. હજારો લોકોને રોજગારી મળશે. હાલ 700 ટ્રક મારફતે લિગ્નાઇટ કચ્છ બહાર પહોંચે છે. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં ગાંધીધામના સમાચાર. ગાંધીધામમાં વિદેશી સિગારેટના 2000 પેકેટ સાથે 3 ઝડપાયા. વિદેશી સિગારેટ અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 3.20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં રાપર બસ સ્ટેશનના સમાચાર. રાપર બસ સ્ટેશનનું સ્થળાંતર કરી નવું બસ સ્ટેશન રિંગ રોડ પર બનશે. બજારમાં આખલા યુદ્ધ અને ટ્રાફિકની સમસ્યા. 110 બેડની CHC અને પશુ હોસ્પિટલ પણ રિંગ રોડ પર બનાવાશે. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં શાળાના સમાચાર. હાડ થીજાવતી ઠંડીને કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળા સમયમાં ફેરફાર. શાળાનો સવારનો સમય 30 મિનિટ મોડો કરાયો. હું અમી કારિયા. સંદેશના પહેલા પાને આજની હેડલાઇન છે. જમ્મુ કાશ્મીર, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ. ગુલમર્ગમાં -9 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી. સંદેશના અંદરના પાને આજની હેડલાઇન છે. લાખોન સ્થિત અમૂલના ડેપોમાંથી ₹1,98,000ના ઘી સહિતની ચીજ વસ્તુઓની ચોરી. તસ્કરોએ ડેપોની પાછળના ભાગમાં પ્લાય તોડી બાકોરું કરી ચોરીને અંજામ આપ્યો. સંદેશના બિઝનેસ પેજ પર અન્ય એક હેડલાઇન છે. સોનું ફરી ₹80,000ને પાર ગયું. ચાંદીએ ₹92,000ની સપાટી કુદાવી. હું નીરજ મચ્છર. શું વાત છે! ગૂગલે લોન્ચ કરી ક્વોન્ટમ ચિપ વિલો, જે બદલી નાખશે કોમ્પ્યુટરની દુનિયા. અબ તક મીડિયાના સમાચાર. વિલો ચિપ અંગે કંપનીનો દાવો છે કે તે સૌથી જટિલ ગણતરીઓને પણ મિનિટોમાં ઉકેલી શકે છે. ગૂગલ, IBM અને એમેઝોન જેવી અન્ય કંપનીઓ સાથે સ્પર્ધામાં છે. ગૂગલના આ નવા લક્ષ્યોમાં વાસ્તવિક જીવનના ઉકેલો, ન્યુરલ નેટવર્ક, મેડિકલ રિસર્ચ, નવા મટીરિયલ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં વિલો ચિપ મદદરૂપ થશે.
ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો મતલબ એ છે કે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જ્યારે વર્ષોનો સમય લાગતો હતો ત્યારે હવે તે જ કામ દિવસોમાં અથવા કલાકોમાં થઈ જશે. વિલો ચીપ એ ટૂંકી ક્ષણમાં કમ્પ્યુટિંગના ભવિષ્યનું ભવિષ્ય. ગૂગલની આ સિદ્ધિ દર્શાવે છે કે આવનારા સમયમાં ટેકનોલોજી માત્ર ઝડપમાં જ નહીં, નિષ્ઠામાં પણ માપદંડ સ્થિર કરશે. આંતરિક ટકાવારી સાથે ક્વોન્ટમ ટેકનોલોજી દુનિયાને બદલી શકે છે. શક્ય છે કે આવનારા દાયકાઓમાં વિલોની જ આવૃત્તિઓ આપણા રોજિંદા જીવનમાં સામાન્ય બની જાય. ચહેરા પર સ્મિત લાવવા માટે આ વિજ્ઞાનનો નવો ચમત્કાર. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર